વાત કરીએ તો વધુ એક સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં માવઠાથી પીડિત ખેડૂતોની વહારે સરકારી બેંક આવી। સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટ જિલ્લા સહકારી બેંકે ધિરાણની જાહેરાત કરી છે। ત્યારે ખેડૂતોને શૂન્ય વ્યાજ દરે ધિરાણ આપવાની જાહેરાત કરવામાં આવી। સહકારી બેંક હવે ખેડૂતોની વારે આવી છે, ત્યારે સુરતમાં પણ સહકારી બેંક ખેડૂતોની વારે આવે તેવી માંગ કરવામાં આવી। જ્યારે સુરત અને તાપી જિલ્લામાં પણ ખેડૂતોને ધિરાણ આપવા માંગ કરવામાં આવી। શૂન્ય વ્યાજે ધિરાણ આપવા ખેડૂત આગેવાન જયેશ દેલાડ દ્વારા સમગ્ર માંગ કરાઈ છે। માવઠાને કારણે ખેડૂતોના પાક નાશ પામ્યા છે તેવું જયેશ દેલાડે જણાવ્યું। જ્યારે ખેડૂતોની હાલની પરિસ્થિતિ સારી નથી તેવું પણ જયેશ દેલાડે જણાવ્યું। જ્યારે રાજકોટની જેમ સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના સત્તાધીશો નિર્ણય કરે તેવી માંગ કરવામાં આવી। જયેશ દેલાડ ખેડૂત આગેવાન। સમગ્ર ગુજરાતમાં આ વર્ષે જ્યારે માવઠાના કહેરને કારણે સમગ્ર ગુજરાતનો ખેડૂત પરેશાન છે, એવા સમયે રાજ્યની સરકારે ખૂબ જ મોટું ઐતિહાસિક પેકેજ 10,000 કરોડનું માવઠાની અસરને કારણે ખેડૂતોને આપ્યું છે। સાથે સાથે તમે જો તો ઉદ્યોગપતિઓ પણ ખેડૂતોને વારે આવ્યા છે અને હવે સહકારી પ્રવૃત્તિ જે સહકારી આંદોલન જે ખાસ કરીને રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના આદિના ચેરમેન છે જયેશભાઈ રાદડિયાએ જે રીતે ખેડૂતોને વારે આવીને 0% વ્યાજે જે રીતે 1,300 કરોડ રૂપિયાની આપવાની જે જાહેરાત કરી છે, ખૂબ જ આવકારદાયક છે। ખાસ કરીને અમારી સુરત ડિસ્ટ્રિક્ટ બેંક જે સુરત તાપી સાથે લગભગ 2.5 લાખ જેટલા ખેડૂતો જોડાયેલા છે અને આ માવઠાને કારણે સુરત તાપીના ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન એના પાકોને થયું છે અને જ્યારે નુકસાન થાય છે ત્યારે આ બેંક વ્યારે આવે છે। ગયા વર્ષે પણ સુરત ડિસ્ટ્રિક્ટ બેંકે જે રીતે 1 એકરે 10,000 રૂપિયા અને મહત્તમ 5 એકર સુધી 50,000 રૂપિયા 0% વ્યાજે આપીને ખૂબ જ ઉત્તમ ઉદાહરણ આ બેંકે પૂરું પાડ્યું છે। ત્યારે આવનારા દિવસોમાં પણ જે રીતે રાજકોટ બેંકે જે જાહેરાત કરી છે એવી જ જાહેરાત સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના આદરણીય ચેરમેન બળવંતભાઈ કરે એવી ખેડૂતો આશા રાખી રહ્યા છે અને ખાસ કરીને જે સુરત ડિસ્ટ્રિક્ટ બેંક સમગ્ર ગુજરાતમાં પ્રથમ હરોળની બેંક છે। 10,000 કરોડથી પણ વધારે જ્યારે ફિક્સ ડિપોઝિટ ખૂબ જ સુપર વહીવટ ચાલી રહ્યો છે, ત્યારે આવા સમયે ખેડૂતો જ્યારે મુશ્કેલીમાં છે ત્યારે ખેડૂતોને મદદ આવે એવી અમારી ખાસ ખેડૂતો વિનંતી છે।